વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આવેલી સુપર હાઈસ્કૂલ ધોરણ 12 કોમર્સમાં 69 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 100% આવેલું છે. તેમાં સુપર વિદ્યાલયમાં સુપર હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે નિમાવત વિધિ પ્રકાશભાઈ 96.85 અને 99.99 પીઆર સાથે પ્રથમ નંબર લાવેલ છે અને આ અંતર્ગત 96.85% આવેલ છે. વિધિ નિમાવત અમદાવાદમાં પ્રથમ નંબરે આવેલ છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2024 પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમનું આજે પરિણામ આવ્યું છે અને 9 મે ગુરુવારે આ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે. પરિણામે કાગડોળે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા ખુશખુશાલ થયા છે. તેમાં સાયન્સ પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. તો સામાન્ય પ્રવાહની 1000થી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું હોવાનું સામે આવ્યું. હું સુપર હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે 12th કોમર્સમાં 99.99 પીઆર છે અને ટકા 96.85. આગળ મારે યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કરવાની છે. સારો અભિપ્રાય મળ્યો છે, ઘરથી પણ ફૂલ સપોર્ટ મળ્યો છે અને સ્કૂલ ટ્યુશન બંનેમાંથી અમને સારી પ્રિપેરેશન કરાઈ છે, જેથી મારા જે સ્કોર હતો તેમાં મને સારો ફાળો મળ્યો છે. બસ આ તો બધી અમદાવાદ જે સુપર હાઈસ્કૂલમાં જે રાજુ સર અને સુપર હાઈસ્કૂલની જો કે એમની મહેનત પણ ઘણી બધી છે અને અમે આમ તો જોઈન્ટ ફેમિલીમાં છીએ અને અમારી બેબીની મહેનત પણ ઘણી બધી છે અને એનું એક લક્ષ્ય હતું કે મારે પ્રથમ નંબરે આવવું અને સારી ટકાવારી અને અમારા નિમાવત પરિવારનું એમ કે ગૌરવ કહેવાય અને અમદાવાદનું પણ ગૌરવ અને આપણે સુપર હાઈસ્કૂલ જે અંબિકાનગર વઢવમાં છે એમનું પણ ગૌરવ છે. ના, એ વાત ખોટી છે. અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કે જેમ કે મહિલાઓને અને સ્ત્રી પ્રત્યે તો ઘણું બધું આગળ લાવવા ઘણા બધા પ્રયત્નો કરે છે અને એટલા માટે એ વાત ખોટી છે. પણ છોકરીઓને અને સ્ત્રીઓને તો પહેલા આગળ આવવું જોઈએ. એની પાછળ જ પુરુષ છે. સ્ત્રી હોય એની પાછળ જ પુરુષ નહીં હોય છે. એટલા માટે સ્ત્રીને તો પહેલા અથવા છોકરીઓને પહેલા આગળ આવવું જ જોઈએ. હું રાજુભાઈ પટેલ સુપર હાઈસ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટી છું અને નિમાવત વિધિએ આખા અમદાવાદમાં પ્રથમ નંબર લાવી અને અમારી સ્કૂલનું તેમજ આખા વિસ્તારનું ગૌરવમાં વધારો કર્યો છે. તે 99.99 રેન્ક સાથે અને 96.85% લાવી અને અમારી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને વિદ્યાર્થીને એક નવી દિશા ભવિષ્યમાં મળે એવી દિશા સીધી છે કે આગળ બીજા વિદ્યાર્થી પણ આ રીતે આગળ વધી શકે અને રિઝલ્ટ લાવી શકે. કોઈ પણ વિદ્યાર્થી વિધિની વાત કરીએ તો એ 12મા ધોરણનું શરૂ થયું ત્યારથી એ મારી જોડે ભણતી હતી, જેથી એના ઉપર એકદમ મને સારો પરિચય છે કે એ શરૂઆતથી જ કોન્સ્ટન્ટ દરેક વિષયમાં દરેક મુદ્દાને સમજીને તૈયારી કરતી હતી અને કોઈ પણ વિદ્યાર્થી જો આ રીતે તૈયારી કરે તો એને રિઝલ્ટ ધાર્યું પરિણામ મળે છે. એટલે કોન્સ્ટન્ટ વાંચવું અને સમજીને તૈયાર કરવું. જ્યાં એને ડિફિકલ્ટી હોય, ના ફાવતું હોય, એ બધું એ સર જોડે ડિસ્કશન કરે, સરને પૂછી લે તો એ વિદ્યાર્થી 100%